બોલ સદગુરુ મહારાજની, ભગવાન મહારાજની, હરિગુરુ સંતન કી. એક ગુરુ અને એક શિષ્યનો જે સંબંધ છે એ કેવો હોવો જોઈએ, ઈ આ જે પદ છે રોહિદાસ બાપાનું, એની અંદર રોહિદાસ બાપા વર્ણન કરે છે. પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની, જાકી અંગ અંગ શ્વાસ સમાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ घनघोर हम मोरा, प्रभुजी तुम घनघोर हम मोरा, जैसे चितवत चांद चकोरा, जैसे चितवत चांद चकोरा, प्रभुजी तुम चंदन हम पानी, प्रभुजी तुम मोती हम धागा, प्रभुजी तुम मोती हम धागा. કેવો સંબંધ હોય ગુરુ શિષ્યનો, એમાં આ વાણીમાં બતાવે મોતીડાનો અને દોરાનો જે સંબંધ છે એવી રીતે પ્રભુજી તુમ મોતી હમ ધાગા, પ્રભુજી तुम मोती हम धागा, जैसे सोने में मिलत सुहागा, प्रभुजी तुम चंदन हम पानी. આપણે ચંદન ઘસવું હોય તો ચંદન એકલું ન કામ આવે કોઈ દિવસ, પણ એને પાણીનો સંગ લેવો પડે. એમ સદગુરુ છે એ ચંદન છે અને શિષ્ય છે એ પાણી છે. જય સદગુરુ. જય ગુરુ મહારાજ, જય સદગુરુ, જય ગુરુ મહારાજ, જય ગુરુ, જય સદગુરુ. प्रभुजी हम दीपक तुम ज्योति, प्रभुजी हम दीपक तुम ज्योति, जाकी ज्योत बरे दिन राती, जाकी ज्योत बरे दिन राती, प्रभु तुम चंदन हम पानी, प्रभु तुम चंदन हम पानी. ऐसी भक्ति करे रोहिदासा, ऐसी भक्ति करे रोहिदासा, प्रभु तुम चंदन हम धागा, प्रभु तुम चंदन हम पानी. ગુરુ શિષ્યની વચ્ચે કેવો સમન્વય હોય ઈ આ વાણીની અંદર રોહિદાસ બાપા આપણે સૂચન. પ્રભુજી હમ દીપક તુમ જ્યોતિ, જાકી જ્યોત બરે દિન રાતી. જેમ કોળિયા ઉપર દીવો છે તો સદગુરુ છે, આ શરીર રૂપી કોળિયા ઉપર સદગુરુ રૂપી જ્યોત છે, અને ઈ જ્યોતનો પ્રકાશે તમને તમારું આત્મા સ્વરૂપના દર્શન થાય છે. તો ગુરુનો એવો મહિમા આ દુનિયા અંદર વખાણ છે. પણ આપણી વાત ક્યાં હતી કે આ દુનિયામાં તમે આરતીનો દીવો ન બનો તો કઈ નહીં, પણ તમે ગરબાનો દીવો તો બનો. તો આરતીનો દીવો છે એ બીજાને અજવાળું આપે છે, ગરબાનો દીવો બીજાને અજવાળું ન આપી શકે, પણ પોતાની અંદર તો અજવાળું રાખી શકે ને ભાઈ. હવે પોતાની અંદર એ અજવાળાનું નામ સદગુરુ છે, અને સદગુરુ રૂપી જે અજવાળું થયું આની અંદર, અને એ અજવાળે તમે આત્મા દર્શન કર્યા છે. અગર આત્મા તો અંધારામાં હતો પણ આપણને કઈ હુજતો નતો. એટલે ભાણ સાહેબે ભજન ની અંદર લખ્યું છે, સદગુરુ સાહેબે સહી કર્યા જેમાં
પ્રેમ જ્યોતિ પ્રકાશી રે ઓ જી. સતગુરુ સાહેબે સહી કર્યા જેમાં પ્રેમ જ્યોતિ પ્રકાશી રે અખંડ જાપ એ આયો અંતરમાં અખંડ જાપ રે હા આયો અંતરમાં કટી કાલ કી રે ફાંસી મેરે સતગુરુ પ્રેમ જ્યોત. તમારા ધીરુભાઈ ફોન કરો, આપણે ભાઈને એનો ફોન આવે છે ને નંબર. હા ધનજીભાઈ. સદગુરુ સાહેબે સહી કરી તો પ્રેમ જ્યોતિ પ્રકાશી અખંડ જાપ આયો અંતરમાં તો કટી કાલ કી ફાંસી. તો સદગુરુ આપણી પર સહી ક્યારે કરે? જેથી આ દુનિયામાં આપણો જન્મ થયો તેથી હાવ કોરું કાગળ હતું અને ઈ કોરું કાગળ છે આપણે બગાડી નહીં. જે પોતે અજાતી આત્મા હતો એને આપણે ન હોય બંધનની અંદર બાંધી ઈ આત્મામાંથી એટલો બધો કચરો નાખી દીધો કે આત્માનો અવાજ આપણે સાંભળતા નથી. આપણી અંદર આત્મા છે પણ એનો અવાજ આપણે સાંભળતા નથી. હવે એવા જેદી આવ્યા જેદી આ દુનિયામાં એવા આપણે પાછા થઈ જાય તો સદગુરુ આમાં સહી કરે. આપણા સંતો એવું બોલ્યા છે કે લેખા કાગળ હવ કોઈ વાંચે કોરા વાંચે નહીં કોઈ. કોરા કાગળ જે કોઈ વાંચે ઈ અમારા ઘરના કોઈ સંત હોય. હવે આ કોરું થાય, હાવ કોરું થાય ત્યારે સદગુરુ એમાં સહી કરે. ભાઈ અખંડ જાપ આયો અંતરમો કટી કાલ કી કાળ. સદગુરુના દ્વાર ઉપર કાળને કોઈ પરવાનગી નથી. ભાઈ સદગુરુના દ્વાર ઉપર કાળને કોઈ પરવાનગી નથી. કારણ કે આપણે લખી છે ને કે 68 તીરથ સદગુરુના ચરણે છે. આવું આપણે આરતીમાં પણ ગાય છે. તો સદગુરુ ચરણે કોઈ કાળને અવકાશ નથી. શું કરવા? કે સતત ને સતત જેને સદગુરુના ચરણની અંદર જેને પોતાનું મુકામ બનાવી લીધું. ભાઈ જો જાકી ચરણે ગઈ તાકો તાકી લાજ. જો જાકી ચરણે ગઈ તાકો તાકી લાજ. ઉલટી મીન જલ ચડતન બયો જાતે ગજરાજ. માછલીને હક છે આમાં પૂરે હાલવાનો પણ હાથી હાલી શકતો હાથીનો મતલબ શું થાય? અભિમાન. ભાઈ અભિમાન છે આમાં હાલી શકતું. પછી સાખીમાં આશા ગુરુદેવ કી દૂજી આશા નિરાશ. પાણી में ઘર મીન કા વો ક્યું મરે પ્યાસ. જેને સદગુરુ ચરણ ની અંદર જેને ઘર બનાવી લીધું છે ઈ સુરતી કોઈ દી અતૃપ્ત નથી રહેતી, કોઈ દી પ્યાસી નથી રહેતી. ભાઈ એને ક્યાં ભટકવાનું છે? સદગુરુ તો જે તત્વ છે તમારા રોમે રોમે તમને બતાવ્યું છે. પછી સુરતી તૃપ્ત નથી રહેતી પણ સદગુરુના જ્ઞાનનું પાન, સદગુરુ ગંગાનું પાન આપણે અવિરતના માટે કરવું જોઈએ. ભાઈ ગગન ગરજિયા સરવણે સુણા મેઘ બાર માસી. ચમક દામિની ચમકન લાગીને દેખા એક ઉદાસી. માણસ કે છે મેં એક ઉદાસીને જોયું છે કે ગગન ગરજિયા સરવણે સુણિયા મેઘ બાર માસી રે ઓ જી. ચમક દામની એ ચમકન લાગી ચમક દામની હા ચમકન લાગી દેખા એક ઉદાસી મેરે સતગુરુ પ્રેમ જ્યોતિ પ્રકાશી રે ઓ જી. અંધારી રાતની અંદર ભાણ સાહેબ કે છે ઘરઘોર રાત્રિ હતી. ગગન ગરજિયા સરવણ મેઘ બાર માસી. ચમક દામિની, દામિનીનો મતલબ થાય રાત્રિ. કાળી ભમ્મર રાત્રિ હતી. એની અંદર ભાણ સાહેબ કે છે એક સદગુરુ શબ્દનો લીસોટો થયો અને લીસોટાની અંદર મેં એક ઉદાસી આત્માને જોયો છે.
પણ આ વાત કેટલી છે? આ વાત એટલી છે, ગંગા સતી એમ કે વીજળીના ચમકારે મોતીડા પોરવું પાનભાઈ, નકર અચાનક અંધારા થાય છે. પછી ઓલું મોતીડું પોરવું હોય તો ભલે, અને સદગુરુના શબ્દરૂપી મોતીડું પોરવું તોય ભલે. જો પોરવાઈ ગયું તો વીજળીના ચમકારે મોતીડા પોરવું પાનભાઈ, જેને પોરવાઈ ગયું. અચાનક અંધારા થાય છે, જોત જોતામાં દિવસો વયા ગયા પાનભાઈ. આ 21,600 ને કાળ ખાશે. હવે અહીંયા સંતો એમ કે છે કે 21,600 શ્વાસા. આ દયાબેન છે, આ સંજયભાઈ એમનું ઘર છે, બેન છે, તમારા પાડોશી જ છે, બધા અહીંના જ છે, બધા સુરતના જ છે. એટલે એકબીજા પરિચય રાખજો. આ તમને ઓળખાણ કરાવવા જ ભેગા કર્યા કે તમે બાજુમાં છો ને ઓળખતા નથી. હા, એમના ગુરુ મહારાજ આ જીવરામ મહારાજ આવ્યા હતા, આપણે હળધાર સત્સંગ કર્યો હતો નામ ઉપર. જીવરામ મહારાજે હળધાર આવ્યા હતા ને તમારે ભંડારામાં. હા, તો વાત 21,600 શ્વાસા 24 કલાકના હાલે છે. તો એ ફેલ ન જવા જોઈએ. ફેલ કેના જાય છે? જેને સદગુરુનું નામ નથી લીધું, જેને સત્સંગ ભજન નથી કર્યા, એના શ્વાસા ફેલ છે. આપણા સંતો ભજનની અંદર ઘણું બધું કહી ગયા ભાઈ. 4 પોર ધંધે ગયો, 3 પોર રહ્યો સોય. 1 પોર તમે પ્રભુ ભજન ન કયો તો આમાં તમારું કલ્યાણ કહા છે હોય? હે ભાઈ, 3 કલાકનો 1 પોર આવે, 12 કલાકના 8 પોર આવે, 24 કલાકના 8 પોર આવે, 12 કલાકના 4 પોર આવે, 3 કલાકનો 1 પોર. એમાંય આપણા સંતોએ સસ્તું કરી દીધું. 1 ઘડી એટલે 3 કલાક, આધી ઘડી એટલે 1.5 કલાક, આધી મેં પુનિય આધ એટલે 1.5 કલાક, આધી મેં પુનિયાદ કબીર સંગત સંત કી કોટ કોટ કટે ઉપરાંત. 1.5 કલાક સદગુરુનું ભજન સત્સંગ, 1.5 કલાક સદગુરુ ગુરુભાઈ સાથે મળી. એક રોજ નિશી બનાવો, અવિરતના માટે ભેગા બેહો, ઈ દીવો પ્રગટ રાખવો. ઘણી વખત કીધું કે સદગુરુને આપણે એક શરીર ધારી ગણી છે ને, એ જ આપણી મોટી ભૂલ છે. સદગુરુને એક શરીર નથી, આ બધા શરીર છે, આ બધા હાથ છે, સદગુરુના જ છે. અને જેથી 1000 હાથે જેથી કામ લાગશો ને તેથી રામ સેતુ બનશે. રામે રામ સેતુ નથી બનાવ્યો, હનુમાને રામ સેતુ બનાવ્યો. હનુમાન છે શિષ્ય છે, રામ છે ગુરુ છે ભાઈ. એની અંદર બહુ જોવા જેવી ખૂબી છે. શિષ્ય રામ નામ લખે, ઈ પથરા તેરા, તો રામને સંશય થયો કે હનુમાન પથ્થર નાખે છે, ઈ તરે છે, તો લાવને હું ટ્રાય કરું. આ મુદ્દો સમજજો. હું જે તમને વાત કરું ને એ તમે, હું સત્સંગ કરવા ખાત ને એમાં જે ટર્નિંગ પોઈન્ટ છે એ તમને સમજાવવા માંગુ છું. એમાં મારું કહેવાનો ઉદ્દેશ શું છે સમજજો. એટલે રામ છે હવળેક દઈને પથ્થર મૂકે છે તો એ પથ્થર ડૂબી જાય. એટલે એક તો રામને જે મનમાં ભ્રમ હતો કે મારું નામ લઈને જે પથ્થર નાખે છે એ ભ્રમ તૂટી ગયો. કારણ કે આ દુનિયામાં 4 પ્રકારના રામ થયા. આપણા સદગુરુએ જે સમજાવ્યા છે એ 4થા પ્રકારના, આકાર, સાકાર, નિરાકાર અને નિરાલંબ. 4થા પ્રકારનો રામ બતાવ્યા છે આપણને. કારણ કે જે રામ હતા એ રામને પણ એક રામ તો જાણવા પડ્યા. અને ઈ રામનું કોણ બોલ્યું છે? જલારામ બાપા બોલ્યા છે કે રામ ઈ નામમાં લીન હતા. જલારામ બાપાની સાખી છે, રામ નામ મેં લીન હે. રામ શેમાં લીન છે? નામમાં. રામ નામ મેં લીન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય જય જલારામ. તો રામ પણ નામમાં, કારણ કે રામ કરતા નામ મોટું છે ભાઈ. રામ રામ સબ જપત હે, સબ અપને સ્વાર્થ કે કાજ. આખી દુનિયા રામ રામ કરે છે. राम राम सब जपते सब अपने स्वार्थ के काज, राम ने गुरु वशिष्ठ किया तो काई सुनाया नाम. ये राम ने क्यों नाम समझाયું वशिष्ठ मुनि? જે આપણા સદગુરુએ આપણે જે નામ સમજાવ્યું એ જ નામ રામને વશિષ્ઠ મુનિએ સમજાવ્યું છે ભાઈ. એટલે અહીંયા રામ જે પથ્થર નાખે છે એટલે એને સંશય ઉભો થાય છે. એટલે હનુમાનજી એની ચોખવટ કરે છે કે પ્રભુ તમને એવું લાગે છે કે મારું નામ લખે છે, ખોટી વસ્તુ છે. પણ રામને સંશય થાય છે કે ભલે ડૂબી ગયો તો ડૂબી ગયો, પણ આનો ભાવાર્થ મને સમજાવો કે મારા હાથથી જે પથ્થરો મેં નાખ્યો એ શું કામ ડૂબી ગયો? આની વ્યાખ્યા હનુમાનજી બહુ મસ્ત કરે છે.
હનુમાનજી એમ કે છે કે સદગુરુના હાથમાંથી જે છૂટી જાય ને એ ડૂબી જ જાય. કેવું વિવેક કરે છે? સદગુરુના હાથમાંથી જે છૂટી ગયા ને એ પાછા ભવસાગરમાં ડૂબી જ જાય છે ભાઈ. ભગવાન તમને ભૂલાવે પણ સદગુરુને ભૂલો ને, ભગવાન રિહાય તો સદગુરુ મનાવી લે, પણ સદગુરુ રિસાય તો ભગવાનની તાકાત નથી 33 કરોડ તમને મનાવી લે. શું કરવા? ભગવાનો પાસે 33 કરોડ દેવી પાસે શરીર નથી અને સદગુરુ 3 લોકની અંદર કાયમ એની હાજરી છે. સાકાર સ્વરૂપે ગુરુ હાજર છે. ગુરુ વર્તમાન, હું કાયમ કહું છું, ગુરુ ભૂતકાળે નથી અને ગુરુ ભવિષ્યકાળ પણ, ગુરુ વર્તમાન છે. ગુરુ તમારો રસ્તાનો હથવારો છે. તમને આંગળી પકડીને પિન બ્રહ્માંડમાં ફેરવનારો, શબ્દે શબ્દે તમને વિશ્વ સાથે તમને ભેગા કરી દીધા એ સદગુરુએ, કૃષ્ણ સાથે, મહાદેવ સાથે તમને એક કરી દીધા એ સદગુરુ છે તમારો. આ દુનિયામાં કોણ કરી દે? એટલે ભાણ સાહેબ કે છે કે ચમક દામિની એટલે રાત્રિ, ચમક દામિની ચમકન લાગીને દેખા એક ઉદાસી. ભાણ કે છે મેં ઉદાસીને જોયું છે. આમ ઉદાસી કેને કહેવાય? જેને માં નો હોય, બાપ નો હોય, કાકા નો હોય, કુટુંબ નો હોય, જાતિ નો હોય, વર્ણ નો હોય, જન્મ નો હોય, મરણ નો હોય, જેને આવવું ન હોય, જાવવું ન હોય, જેને ઉગવું ન હોય, આથમવું ન હોય, આને ઉદાસી કહેવાય ભાઈ. શરીરને મા બાપ હોય, શરીરને કુટુંબ હોય, એ બધું બરોબર છે એની જગ્યાએ, પણ સદગુરુ જે સમજાવ્યો ને એ અજન્મ સમજાવ્યો છે. જન્મનો તો આપણે સમજી જ છીએ, જન્મ તારીખ તો આપણે ઉજવી જ છીએ. જેની જન્મ તારીખ હોય એની મરણ તારીખ હોય, પણ જેની જન્મ તારીખ ન હોય એની મરણ તારીખ ન હોય. તો આત્માની જન્મ તારીખ નથી તો આત્માની કોઈ મરણ તારીખ. આપણે સદગુરુ ઈ સમજાયું છે. તો ઈ ભાવ હંમેશાની માટે ઈ સ્મૃતિમાં રહેવું છે ભાઈ. ઈ ભાવે સપ્તદીપ ને સાયર નાઈ, નહીં ધરણી નહીં આકાશી રે ઓ જી. સપ્તદીપ, આ 7 દીપ કહેવાય. સપ્તદીપ અને સાયર એટલે શબ્દ નહીં. સપ્તદીપ અને સાયર નહીં, નહીં ધરણી નહીં આકાશ, એક નિરંતર આત્મ બોલે, 100 વિધિ કોઈ વિરલા પાસ. આપણા સદગુરુએ આપણે ઈ પણ બતાવ્યું છે ભાઈ, બતાવ્યું છે ને. ક્યાંથી બોલે છે ગુરુ? એ ધોળ પદમાં કીધું, જાયગા ભાગ મારા રે, ગુરુ મારા ઘેરે આવ્યા, ભવના બંધન કાપ્યા રે, અવિનાશી ઓળખાયા, પશુથી મનુષ્ય કીધો, 84 થી કાઢી લીધો, લીધો ગુરુએ ખોળે રે, ગુરુ મારા ઘેરે. આ દુનિયામાં બધાય સારી સારી વસ્તુ માને, આ જોખમ ગુરુ જ ઉપાડે. સદગુરુએ જોખમ ઉપાડ્યું છે. આ હરપને કોણ પકડે? સદગુરુ મદારી છે. ગુરુ હમારા ગારડી મુझ પર કીધે. જે સદગુરુ પાસે નથી ગયા ને બધા પેલા કાળા નાગ જ છે. જાડે જો એક કાળો નાગ છે નહીં, બધા એના એવા જ કરતું છે. આપણું ભૂતકાળ આપણે જોયું, પણ એ તો સદગુરુ કૃપાએ આપણને એને માણસ બનાવ્યા. આ દુનિયામાં બધી ફેક્ટરી છે, કાપડની ફેક્ટરી છે, કપ રકાબીની ફેક્ટરી છે, તેલની મિલ છે, પણ કે માણા બનાવવાની ફેક્ટરી છે? આ સતપાલજી મહારાજ પૂછતા. સદગુરુ છે માણા બનાવવાની ફેક્ટરી છે. સદગુરુ માણસ બનાવે. માણસ હોય બોલીને બીજું ન બોલે, માણસ છે અખાજ ન ખાય ભાઈ. માણસ છે જ્યાં ત્યાં ભટકે નહીં કોઈ દિવસ. માણસ હોય માણસ ન મળે, કેને મળે? કમાણાને ન મળે, માણા હોય મળે. એ સદગુરુ કેને કહેવાય? જે 5 શીલનું પાલન કરે ને, પેલા ગુરુએ આપણને માણસ બનાવ્યો. શું બનાવ્યો? શીલ ન હોય તો પશુ આપણી કરતા સારા કહેવાય. કેમ સાખીમાં ઘણું બધું શીલ વિશે કવિ સાહેબ બોલ્યું છે. શીલવંતા નિર્મળ દિશા, સુખ ઉપજે ચહુ ઓર, કહે કબીર તા જીવ કી આશા કરે વૈકુંઠ. શીલવાન છે એ જ નિર્મળ છે ભાઈ. ઘણું બધું કીધું શીલ વિશે. જ્ઞાની ધ્યાની સંયમી દાતાર સુર અનેક, જપિયા તપિયા તો બહોત મિલા, શીલવંતા કોઈ એક. તો સદગુરુ મળે એને આપણે શીલવાન બનાવ્યા છે. એટલે પશુથી મનુષ્ય કીધો,
ચોરાસીથી કાઢી લીધો અને લીધો ગુરુએ ખોળે. ભાઈ બોલન હારો ક્યાંથી બોલે, ગુરુજી એનો ભેદ ખોલે, મને કર્યો એની તોલે રે, ગુરુ મારા ઘેરે. આ દુનિયાના કોઈ પણ છેડે વ્યા જાવ, હજી બધા અહીંયા અટકી રહ્યા છે. એ સદગુરુએ તમને બહુ સરળતામાં વાત કરી દીધી ક્યાંથી બોલે છે. ઘણા ભજનની અંદર હજી ગોતે છે. સાહેબ પૂછ્યું, જ્ઞાની તમે કરો નો વિચાર, ધ્યાની તમે કરો નો વિચાર, આ બોલન હારો ક્યાં વસે? ભાઈ બીજી વાણીમાં સાહેબ કબીર કીધું, વાત કરી કે વણ ખંડિત એક તરોવર બોલે, એને નહીં પાન કે નહીં પેરી, ધ્યાન નહીં ત્યાં ધૂપ નહીં, વહાં અલખ દેવે फेरी, तुम देखो दरिया की लहरी, सतगुरु का शब्द लियो ने हेरी. तुम देखो दरिया की लहरी અને સતગુરુ કા શબ્દ લ્યો ને, એમાં વણખંડિત એક તરોવર બોલે છે. જે આપણા સદગુરુએ આપણે સમજાવ્યું, વણખંડિત એક તરોવર, જેને ખંડન બંડન નથી થતું. અને એને નહીં પાન કે નહીં પેરી, એને પાન ડાળ કે એને ફળ નથી. ભાઈ નહીં પાન કે નહીં, ત્યાં ધ્યાન નહીં, ત્યાં ધૂપ નહીં, ત્યાં અલખ દેવે ફેરી, ત્યાં ધ્યાન પણ નથી અને ત્યાં ધૂપ પણ નથી. કારણ કે એ સદગુરુ એ બધી મજૂરી આપણને ઉતારી લીધી આપણી માંથી. આપણા સદગુરુનું જ્ઞાન કેવું છે? પારદર્શક, ખુલ્લી આંખે દર્શનનો વિષય છે, બંધ આંખે દર્શનનો વિષય નથી. નવધા ભક્તિમાં આંખું બંધ કરીને દર્શન છે, અને અહીં સદગુરુ તમારી આંખું ઉઘાડી છે. તો આ ખુલ્લી આંખના દર્શન છે. કેવા છે? ખુલ્લી આંખના દર્શન. એટલે અહીંયા એમ કે બોલન હારો ક્યાંથી બોલે, ગુરુ જેનો ભેદ ખોલે, મને કર્યો એની તન મન ધન અર્પણ કરી, મોત પેલા ગયો મરી, સુરતા સબદે ઠરી રે, ગુરુ મારા. સદગુરુ આ ભટકતી રખડતી સુરતાનો આપણો કોણ ધડો કરે આ દુનિયા? આમાં ઘી લેવા ગયા ને ખબર હોય છે, ગામડામાં પેલા છે ને, જે વાસણમાં તમે ઘી લેવા છે ને એનો પેલા ખાલી ધડો કરતા, ખબર ને? આપણો ધડો કોણ કરે? એ તો ધન્યવાદ છે ગુરુને. આપણો ધડો કોણ કરે? આપણો કોઈ ધડો કરે? હે ભાઈ, આપણા બોલવામાં ઠેકાણા નહીં, આપણા જોવામાં ઠેકાણા નહીં, આપણા સાંભળવામાં ઠેકાણા નહીં. આપણે આપણા આત્માના હાથમાં મૂકીને કઈ સત્સંગ વગરનો સમય આપણે ક્યાં વિતાવી છે, કી વાતો કરી છે? બધાએ આપણા આત્માને પૂછો. આપણા સંતો એમ કહે છે, સંસારના કાર્ય હોય તો બે ફિકર કરો, બધું કરો, કામ બધું કીધું. હમણાં અગાઉ ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ, ઘણી બધી ચર્ચાઓ, આપણે ઘણી બધી વાત કરશું. કેવી રીતે કીધું? હરતા ફરતા ધંધો કરતા, આ ચિત્ત તમારે ચરણે રે, અધઘડી અળગુનો ગોઠે, આવો નિરખું નેણે રે, મારા પ્રાણ તણા વિશ્રામ, વંકા વનમાળી, અબળાના છો આત્મ રામ, વંકા વનમાં. એની અંદર જે વલોપત ગાય છે એ તમે સાંભળો. કોઈ દી મળવામાં આ લખે છે, વિલંબ ના કરશો વેલા પધારો, આવો ને સંતો મળીએ રે. કોઈ દી ગુરુભાઈ ને ગુરુને મળવા કોઈ દી વિલંબ, કામ તમારો સમય જાય છે. વિલંબ ના કરશો વેલા પધારો, આવો ને સંતો મળીએ રે, તમ વિજોગે આ અવનીમાં વણબળિયા અમે બળીએ રે, મારા પ્રાણ તણા વિશ્રામ, વંકાવન. સંતો ભીતર કેવી રીતે બળે ઈ પછી કેમ તમને વાત કરે? જેને મળેલા હોય એને તમે ન મળો તો એની સ્થિતિ કેવી થાય? તમ વિજોગે આ અવનીમાં વણ બળિયા અમે બળીએ. ભાઈ સુરતા સુહાગણ
સન્મુખ રહી છે, નિસદિન મુખડું નિહારું રે. સુરતા સુહાગણ સન્મુખ રહી છે, નિસદિન મુખડું નિહારું રે. બીજું તો કછું એના ભાળું, બીજું તો કછું એનો ભાળું. તમ સાથે લાગી તાળી રે, મારા પ્રાણ તણા વિશ્રામ. વંકા વનમાળી, અબળાના છો આત્મ રામ. વંકા વનમાળી. ગુરુ ઓરિયા મેં તમને ત્રિકમ, નિસદિન મુખડું નિહારું રે. ગુરુ ઓરિયા મેં તમને ત્રિકમ, નિસદિન મુખડું નિહારું રે. નિરાતના સ્વામીએ વસમાં કર્યું છે, નિરાતના સ્વામીએ વસમાં કર્યું છે. આ મન અટક્યું મારું રે, મારા પ્રાણ તણા વિશ્રામ. વંકા વનમાળી. વાતનો ઉદ્દેશ શું છે? હરતા ફરતા ઈ કહેવાનો ઈ છે. ધંધો ક્યાંય કોઈને બાધક નથી બન્યો, પરિવાર કામ ધંધો કોઈને બાધક નથી બન્યો. બાધક બનતા હોય તો આપણી મનની જે વૃત્તિઓ છે ને, એ તમને સત્સંગ ભજનમાં ગુરુને મળવામાં, ગુરુભાઈને મળવા મનના વિચારો આ બાધક બને છે. અને એને આપણે હટાવવા જ પડે, નકર તમને ભેગા કોઈ દી નહીં કહેવાય. એટલે એ ભજનની અંદર આ ધોળ પદની અંદર મને કર્યો એની બોલન હારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે મને કર્યો એની. એ બોલવા વિશે ઘણા પદોની અંદર બોલવા વિશે ચર્ચાઓ થઈ. રવિ સાહેબના પદમાં કહેવાનું, જીવણ બાપાના પદમાં કહેવાનું, પણ આપણે કરશું વાતો આગળ. ભાઈ, પોતે હતો તરણાઓથી, નામ રૂપ ગુણ ખોતે, પ્રગટ ચોથે થયો રે, ગુરુ મારા ઘેરે આવ્યા. નામીએ તો નામ જાણું, સચરાચરમાં નામ પ્રમાણે. 68 તીર્થ ઘરે આવ્યા રે, ગુરુ મારા ઘેરે. હવે જે ભૂમિકા છે, કારણ કે આખી દુનિયાનો નાખેલો કચરો માથામાં છે. અને ઘણી વખત આના વિશે સત્સંગમાં કીધું છે કે પરમાત્મા ભૂલો, જો મિજાગરા વાળા મગજ બનાવ્યો ને તો ખબર પડે કે અંદર હું રમીતું હાલે. આ ભગવાન ભૂલી ગયો કે મિજાગરા વાળા હતા ખોલીને જોઈ તો લેત ને કે આ ખોપડીમાં હું રમીતું હાલે. હે ભાઈ, માથે માથે જુદી જુદી રમીતું હોય, પણ સદગુરુ છે એ જ ખોપડી કે છે. ગુરુ ચરણે શીશ ધરી, આપોઆપ જોયા હરી, અને જોતા ગયો હરી રે, ગુરુ મારા ઘેરે. પછી સુરતા ઠરી જાય છે ભાઈ, પછી સુરતા ઠરી જાય છે. આપણા સંતોએ કીધું કે નામ મિલાવે રૂપ કો, જોજન ખોજી હોય, શબ્દ મિલાવે સ્વરૂપ કો, ફિર સુધા રહી ના કોઈ. સુધા એટલે તૃષ્ણા, પ્યાસ. નામનું રૂપ તમે જોયું, નામ છે પરમાત્મા, તો પરમાત્માનું રૂપ તમે જોયું. બધાના જેટલા નામ છે એટલા રૂપ છે, રૂપ વગરનું નામ ન હોય કોઈ દિવસ. એમ પરમાત્મા છે નામ, તો પરમાત્માનું પણ રૂપ છે જ. પણ એનું રૂપ કેવું છે? કૃષ્ણ ભગવાન ભાગવત ગીતામાં કૃષ્ણને એમ કે છે, કૃષ્ણ ભગવાન અર્જુન કે હે અર્જુન, તું મારી સૂક્ષ્મ કાયાને નહીં, તું મારી મહાકાયાને જો. પેલા ઉપદેશ કરે છે, તો ઉપદેશમાં કૃષ્ણ ભગવાન એમ કે છે કે આ પાણી મને જ ચોટ્યું છે, આ પૃથ્વી મને જ ચોટી છે, આ વાયુ મને જ ચોટ્યું છે, આ અગ્નિ મને જ ચોટ્યું. આ પાંચે પાંચ તત્વ હે અર્જુન મને જ ચોટ્યા છે. હું અદ્વૈત સનાતન આત્મા છું, તું મને જો. આ 33 કરોડ દેવી દેવસ્થાન છે, મારી ઉપાસના કરે છે, તું મને જો. કૃષ્ણ ભગવાન એક તો બે હાળો બનાવી, એટલે એક તો મોટી માથાકૂડી, ધર્મના માર્ગ ઉપર બધે સમજી લ્યો. ભલે તમે સામાજિક સંબંધ હોય તો વાંધો નહીં, કુટુંબિક, પણ ધર્મના માર્ગ ઉપર આવો ને તો સામાજિક એકય સંબંધ નહીં રાખવાનો, ગુરુભાઈનો સંબંધ રાખવાનો.
ગુરુ શિષ્યનો સંબંધ અને એક સંબંધ છે એની સાથે બીજો સંબંધ નહીં બાંધો. નકર તમારું જે આ બધું જ્ઞાન છે ને એ બધું ફેલ જાય. ઊંચી ઘરની વાતો કર્યા પછી તમે નીચે આવો, સામાજિક સંબંધ છે એમાં ઊંચા તુસી તો આવવાની છે. જેની સાથે આવી જ્ઞાનની વાતો કર્યા પછી એની સાથે કોઈ દી નીચી વાત ન થવી જોઈએ. આ સમજ. અર્જુનને સગ પણ આડા આવે, ભજન ગવાને અર્જુનજીને સગ પણ આડા આવે ને એની કીર્તિને કલંક લગાવે. એમ ધર્મના માર્ગમાં જો તમને હક પણ આડા આવશે ને તો તમારી કીર્તિને કલંક લગાડશે. એટલે અર્જુન ના પાડે છે કે ભગવાન તમે થોડા કઈ આપથી ઊંચા હોય ને પવનથી ઝીણા હોય, તમે 6.5 ફૂટના દેખાવ છો મને. ઈ જ દેખાય ને. અને પછી હાળા બનાવીને સંબંધ, હાળા બનાવીને સંબંધ એટલે ઠઠ્ઠા મસ્કરીનો સંબંધ. આવો સંબંધ આપણે ત્યાં મસ્કરી કરે હાળા બનાવીને, કુમાર આવ્યા છે ને હાલવા અમને. એટલે કૃષ્ણ ભગવાન કે છે અર્જુન પહેલામાં પહેલા તો એ સંબંધ મટાડી દે. કારણ કે ગુરુ શિષ્યનો સંબંધ છે દુનિયામાં ઉત્તમ સંબંધ છે. એનીથી અહીંયા બીજો કોઈ સંબંધ ન હોય. જેની સાથે ગુરુ શિષ્યનો સંબંધ હોય એની સાથે કોઈની પાસે બીજી કોઈ વાત ન હોય. એની હારે વાત ન હોય, એની હારે વાતની તાણા ખેંચ ન હોય કોઈ દિવસ. આ સાખી સમજો. પ્રીતમ ધાગા પ્રેમ કા મત ખીચો મેરે ભાઈ. સતગુરુ ગુરુભાઈ સાથે જે સંબંધ છે ને કાચા દોરાના ત્રાગડા જેવો સંબંધ છે. જો ન મળો તો ઢીલો પડે અને ખેંચો તો વાતની ખેંચતાણ નહીં. પ્રીતમ ધાગા પ્રેમ કા મત ખીચો મેરે ભાઈ. ખીચે સો તૂટ જાય, તૂટે સો જોડે નહીં, જોડે સો ગાંઠ પડ જાય. શું સમજ્યા? નો ખેંચતાણ કરો સંબંધમાં. ખેંચશો તો તૂટી જાય, પછી તૂટશો તો જોડાશે નહીં, અને કદાચ જોડાઈ જાય તો ગાંઠ પડી જાય. નહીં ગાંઠ પછી આમ દોરામાં હાથ નાખો ને એટલે આડી આવે. સતગુરુ દરિયા પ્રેમ કા વસમી ઉનકી ધાર. દુનિયામાં બધી વસ્તુ સસ્તી છે ભાઈ. ગુરુ મિલા તો સબ કુછ મિલા ઓર મિલા ન કુછ. માત પિત સુત બાંધવા તો જન્મ ધરે ત્યાં હોય. કઈ યોનીમાં મા બાપ નથી? પશુ પક્ષી મા બાપ નથી, એના બાળ બચ્ચા નથી, એના બાળ બચ્ચાને આપણે ઉછેરવા જઈશ. હે ભાઈ, આખી યોની આખી કાયનાત ઉપર માતૃત્વ ભાવ પડ્યો છે, પિતાનો ભાવ નથી. આખી પ્રકૃતિ ઉપર તમામ યોનીની અંદર માતૃત્વ ભાવ પડ્યો છે. તમને કેમ સિંહણ મારી નાખે બધાને ખબર, એના બચ્ચાને ઈ જ મોઢે ઉપાડે છે, તો કેમ મારી નથી નાખતી? એને ખબર પડે કે મારા બચ્ચા છે. બીજા જાય તો હુમલો કરશે. મગર મારી નાખે, ઈ જ મોઢે એના બચ્ચાને. બિલાડી મારી નાખે, ઈ જ મોઢે એના બચ્ચાને ઉપાડે. એક ચક્કો અને ચક્કી જયારે જન્મ દે તો ચાંચમાં ચાંચ બોરવે અને એના બાળકને ખવડાવે. તો આપણી કરતા ઈ કેવડા મહાન. મનુષ્ય કરતા પક્ષીઓમાં ઉઘરી માળો કુવાની ઉપર મૂકે, બરોબર કુવા ઉપર મૂકે. વિચાર કરવાનો, કોઈ દી પડે એના બચ્ચા હેઠા? દરજીડો માળો જો દરજીડો પત્તા સીવ્યા, પત્તા રાખીને કેવો મસ્ત. તો આપણી કરતા ઈ હોશિયાર છે ભાઈ. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, પ્રજનન ક્રિયાને બાળકોનો ઉછેર કરવો, આવું તો પશુ પક્ષી કરે છે. પોતાના બચલા પોતે ઉછેરે, આવું તો પશુને પક્ષી કરે છે ભાઈ. અનાથ બાળકનો ઉછેર કરો તો પ્રભુને ચોપડે ચડે. આ ભજન છે ભાઈ. વર્તમાનની વાતું સાંભળતા મારી દેહમાં દુઃખ ઘણું થાતું. વચનની દઈએ નહીં વાતું, જોયા વિનાની જાતું. વાસણ મોટું અને વસ્તુ નાની, તો કે વાટ વાટમાં જાય વેરાતું. સદગુરુની વાત મોટી છે, આપણું વનરૂપી વાસણ નાનું છે ભાઈ. પછી વાસણ મોટું, વાસણ નાનું અને તળિયે હોય તીનું, તો કે વાટ વાટમાં જાય વેરાતું. આ સદગુરુની વાત જ્યાં ત્યાં વેરી નાખવા જેવી નથી ભાઈ. પાકા વાસણ વિના પાણી ટકે નહીં, એમ ખૈમા વિના ખરું નથી થાતું. વચનની દઈએ નહીં વાતું, જોયા વિનાની. એમાં એમનું લખે છે કે વર્તમાનની વાતું સાંભળતા મારી દેહમાં દુઃખ ઘણું થાતું ભાઈ. દાસ અર્જણ કે અજ્ઞાની નરને દઈએ નહીં દિલડાની વાતું ભાઈ. આવું તો કેટલાય ભજનની અંદર લખ્યું છે ભાઈ. આવા તો ઘણા ભજનો અંદર લખ્યું છે, સમજ્યા?
અધૂરિયા છે ન હોય દિલડાની વાત મારી બેની કોઈ પૂરા મળે તો. આવતા સાંભળ્યા ને ભજન? એવી ખાડા રે હે ખાબોચિયાની બાયલ હે ડેડકી રે જી, અને ઈ સુજાણે હેજ સમદરિયાની લહેર મારી બેની રે, એ કોઈ પુરા રે મળે તો રાહુ રેડિયે રેજી. એવી કુવાની છાયા રે બાયલ એ કુવામાં વિસરે રેજી, અને આવતા જાતા ને હેજ નો આવે ઈ તો કામ મારી બેની રે, એ કોઈ પુરા રે મળે તો રાહુ રેડિયે રેજી. બહુ સરસ વાત કરે છે. દુરીજન ને દઈએ આડા હેજી ડુંગરા રે, અને મારા હરિજનો ને હેજ મળીએ મુખામુખ મારી બેની રે, એ કોઈ પુરા રે મળે તો રાહુ. બહુ સરસ વાત કરી છે. દૂધ રે પાઈને વસિયલ નવ સેવીએ ને મૂકે નહીં મુખડા તણા, દૂધ પાઈને નાગને ન ઉછરાય. 100 મણ સાબુએ ધોવો ઓલા કોલસા, કોલસા કોઈ દી ઉજળા ભાઈ. રાઠોડના કુળમાં લીરલભાઈ બોલ્યા, દેજો અમને સદગુરુના ચરણની અંદર વાત. ભાઈ તો સદગુરુ પાસે જાય તો આપણી મનની મલિનતા જાવી જોઈએ, અને એની ઉપર ભાઈ ઉજળા પણ આવવું જોઈએ, ચોખ્ખા આવવું જોઈએ ભાઈ. એટલે કાયમ માટે સદગુરુ મળ્યા પછી એની અંદર કઈક પરિવર્તન, કહેવાનો મતલબ પરિવર્તન આવવું જોઈએ. સદગુરુ પાસે નતા ગયા ત્યારે આપણે એવા ને એવા, ગુરુ પાસે આપણે ગયા તોય આપણે એવા ને એવા ભાઈ. તો કઈક આપણામાં પરિવર્તન આવવું જોઈએ. એટલે ઈ પદની અંદર સદગુરુ ચરણે શીશ ધરી, કારણ કે ગુરુ મસ્તક એટલે જ માટે લે છે કે આખી દુનિયાનો નાખેલો કચરો આમાં, અને જ્યાં સુધી તમારી અંદર મસ્તક હોય ત્યાં સુધી તમને સદગુરુની, આને વિશે ઘણું ગંગા સતી પાનભાઈ પણ બોલ્યા કે દળ ઉપર જેને શીશ નો હોય પાનભાઈ ખેલ છે કાંડાની ધાર. તમે તમારું મસ્તક ઉતારો તો રમાડું બાવળની, જ્યાં સુધી મસ્તક છે ત્યાં સુધી કાવા દાવા કૂડ કપટ ઈર્ખા દેખાઈ છાતી નથી. તો સદગુરુ એમ કે છે, ગુરુજીના શબ્દો એવા, દૂધમાં સાકર જેવા ને પ્રભાત મીઠા મેવા. ગુરુ મારા, એટલે ઈ વાણી આપણે ક્યાંથી ઉપાડી? ઈ વાણી ભાણ સાહેબની વાણીમાંથી આ વાણી પછી પ્રગટ થઈ. સપ્તદીપ ને શાયર નહીં, નહીં ધરણી આકાશ, એક નિરંતર આત્મ બોલે 100 વિધિ વિરલા પાસ. એની ઉપરથી આટલી વાત થઈ ભાઈ, એની ઉપરથી વાત થઈ. મહી વલોયા માખણ પાયા ગ્રથ તણા ગમાશે. કારણ કે સત્સંગ કર્યા પછી ઊભું થઈને પછી સત્સંગને ભૂલી નહીં જવાનું, એનું વલોણું કરવું છે. સૂતા હોય ત્યારે આ સત્સંગની પ્રિન્ટ ચડે, જો તમને આ પિયાલો ચડે તો પછી એનું વલોણું કરવાનું. સત્સંગ મહી વલોયા માખણ પાયા ગ્રથ તણાગમ આસી, 4 સખી મિલ કર્યા વલોણન, એક અમરલોકના. સત્સંગનું વલોણું કરવું જોઈએ, બધા ભેગા થઈને એનું વલોણું કરવું જોઈએ. અને સાર વસ્તુ એક બાજુ તારવી લેવાની હોય. જેમ તમે માખણ તાવ્યું એને ખબર હોય ને, માખણ એક બાજુ લઈ લ્યો છે પછી છાશ. તો સંસારની વાતોને કબીર સાહેબે છાશ કીધી છે. શું કીધી છે? તન મટુકી મન રવૈયો સદગુરુ વલોવણ હાર. માખણ માખણ મેં ખાયું, છાશ પીવે સંસાર. તો સંસારની વાતો છે એ છાશ જેવી છે, એમાં કાંઈ માખણ ન આવે. પછી માખણ તો લઈ લીધું હોય. કેવી છે છાશ? ખાટી બળા રહે, ખાટી બળા જેવી વાત. એને સંસારના ભાગમાં જવા દીધી, અને જ્ઞાનને માખણ કીધું. સંતે શું કીધું છે? માખણ. તો ઈ બાજ જવું છે ભાઈ. એટલે ભાણ સાહેબ કે છે કે ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા ને શ્યામ ભૈયા સુહાસી. ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા શ્યામ ભયા સુવાસી રે, સપન ગયા ને સાહેબ પાયા ભાણ ભયા રે સમાસી. સપનું ગયું. સપનું શું છે? સપના બે હોય. એક રાત્રિમાં આવેલું એને સપનું કહેવાય, એક ઈ સપનું છે. ઈ સપનું છે શરીરની અનુસાર, પ્રકૃતિ અનુસાર
થોડીક વારનું હોય, કોકને 10 મિનિટનું 15 મિનિટનું હોય, અને નીંદરમાં સપનું સાચું જ છે, પણ સપનામાં તમે કઈ પહોંચતા, જેવા જાગો છો ત્યારે તમે બિસ્તરમાં જ છો ભાઈ. ક્યાં છો? પણ સપનાની ખબર તમને ક્યારે પડે? તમે જાગો ત્યારે ખબર પડે. નીંદરમાં સપનું સાચું છે, એ ક્ષણિક વાળું સપનું છે. આ સપનું જનક રાજાને આવ્યું, પણ એમાં તો એ રાજસભા ભરવા માંડ્યો. આ હાચું કે આ હાચું ભાઈ, આ હાચું કે આ હાચું. બહુ લાંબી વાત છે અષ્ટાવક્રની, પણ શોર્ટકટમાં વાત કરું. ઈ જયારે ગુરુ શિષ્ય જયારે હામા બેઠા ત્યારે અષ્ટાવક્ર ઋષિને પૂછ્યું કે ભાઈ મારે તમને પ્રશ્ન કરવો છે કે રાતના મને સપનું આવ્યું, હું રાજ સિંહાસન માટે સૂતો છું, સપનામાં ભિખારી બની ગયા. આ બધી વાત તો તમે સાંભળી જ હોય. એટલે ઈ સાચું કે આ સાચું? એમાં ઓલા ખૂટિયા બાંધતા ખીચડી થોડીક આપી છે, પછી ઢીક મારે છે. ઢીક મારે છે એટલે ઢીક લાગે છે, અને સિંહાસન માથે જનક રાજા જાગી જાય છે, રાયડ નાખે. કોઈ સપનામાં તમને મારે ને તોય તમે રાયડ નાખીને ઉભા થઈ જાવ હકીકતે. પછી એમ કયો તો જોવો તો ખરા કે લાગ્યું કે નહીં ભાઈ, સમજે? એક બે માણસ પતિ પત્ની લગ્નમાં જવું, લગ્નમાં જવું એટલે પુરુષ અમે જલ્દી તૈયાર થઈ જાય, બાયું અમથી વાર લાગે તૈયાર થતા. પુરુષ રાહ જોતા હોય ને, એટલે ભાઈ ઘડીક વાર લંબાયું, દિવસનો ટાઈમ, એટલે લાંબા ત્યાં ભાઈને નીંદર ચડી ગઈ. એટલે નીંદર ચડી ગઈ, નીંદર ની અંદર એ ભાઈ ને કોકની સાથે માથાકૂટ થઈ. માથાકૂટમાં એને કોકને મારી દીધું, અને મારી દીધું ને એમાં એની માથે કેસ થયો, ને એમાં કેસ આવેલો 2 વર્ષ તો. અને કેસના જજમેન્ટમાં આવ્યું કે 302 ની કલમ લાગુ પડી, 7 વર્ષની જેલ પડી. કેટલી પડી? 7 વર્ષની જેલ પડી. તાન ઘરવાળી તૈયાર થઈ ગયા હતા. એ કે જાગો, એ કે આમાં આને તો પરસો વળી ગયો, કારણ કે સજા ભોગવે તો સજા પડે ને. પરસો વળી ગયો તો સપનામાં, અને ઘરવાળી જગાડી જાગો હોય કે જાગ્યો, સારું કર્યું ત્યાં જગાડ્યું. 2 વર્ષ પૈતું નકર 7 વર્ષ કાપવા પડતી. એમ સદગુરુ એ જગાડ્યા છે, નકર આવી અનંત યોની વે જાય ભાઈ. કોટિક જન્મો કા પંથ ત્યાં સદગુરુ ને દિયા જગાય. કરોડ જન્મોથી તમે ન છૂટી શકો, ઈ તમને સદગુરુ બહુ સસ્તામાં સહેલું કરી દીધું ભાઈ. કરોડ જન્મની ઉપાસના કરો તોય તમે જાગી ન શકો. એટલે જાગવું જરૂરી છે, અને એ પાછું સમય જાગવું. એમ સમય વી ગયા પછી એમ કીધું વખત વીતી ગયા પછી પસ્તાવો થશે પાનભાઈ. વખત વીતી ગયા પછી, શરીરનો સમય વયા ગયા પછી તમને પસ્તાવો થાય. નીંદર જાગ્રત અવસ્થામાં આવે એવું નથી, નીંદરમાં મૃત્યુ આવી જાય. ઘણા નથી કહેતા બાપામાં તો ઓડીને હોતા હોય તો ચાદર ખોડું તો પૂરું થઈ જાય. એમ અજ્ઞાન અવસ્થામાં મૃત્યુ તો આવી જાય, પણ મૃત્યુનો કોઈ વાંધો નથી, પણ જાગ્રત અવસ્થામાં હોશપૂર્વક મરવું, જાણીને મરવું પોતાના આત્માને, તો 5 તત્વોમાં પાછું વિલીન થઈ જવું ભાઈ. એટલે જનક રાજા આ વાત પૂછે છે કે સપનું સાચું. એટલે એને ગુરુ અષ્ટાવક્ર ઋષિ એમ કે છે, પેલું તો જનક, આ સપનું જોયું કોણે? તું તો સુઈ ગયો તો, જનક રાજાને કે, તો આ સપનું જોયું કોણે? એટલે એની ઉપરથી નક્કી થાય છે કે સપનાનો જોનાર પણ કોક છે, એ સૂતો નથી, સૂતો આત્મા સૂતો નથી કોઈ દિવસ. પછી બીજું પૂછે છે કે જનક, આ સપનાની તને ખબર ક્યારે પડી? આ બીજું પૂછે છે. આ બધા પોઈન્ટ નોટ કરવા જોઈએ કે સપનાની ખબર ક્યારે પડી? તો કે જાગ્યા ત્યારે. એક શરીરથી જાગવું છે, એક અંદર સુરતાનું જાગવું છે. આપણે કાલે પૂછતા હતા ને, કોણ જગાડે નામને, કોણ જગાડે પુરુષને, કોણ જગાડે બ્રહ્મ? તો સુરતા જગાડે નામને. સુરતાને કોણ જગાડે? સુરતાને સદગુરુ જગાડે ભાઈ. સુરતાને કોણ જગાડે? સદગુરુ. એના વિશે આવા આપણે ધોળ લખાણા. અંગૂઠો મરડીને હો, પીયુને જગાડ્યા નહીં, પીયુને જગાડ્યા નહીં, પીયુ એ જગાડ્યા. સદગુરુ છે એ પીયુ છે, એને અર્થ આમ કરી નાખ્યો છે. અંગૂઠો મરડીને હો પીયુ એ જગાડિયા. ગોરી એટલે સુરતા. ગોરી શેરે આવે રે તને ઊંઘ, આડું જાય અવળું જાય નણદલ લેરિયું રે, ઓહો નણદલ લેરિયું રે. બહુ સારી વાત કરી છે.
ભાઈ નર્તન નગરીમાં વિવારે થયો, ત્યાં કોઈ નો મળે નર કે નાર, હુઓ રણકાર નણદલ લેરિયો રે, ઓહો નણદલ લેરિયો રે. આગળ બહુ સારી વાત. જ્યાં સમાધાન થયા કોઈ નથી, સદગુરુએ સમાધાન કરી દીધું ને, કોઈ નથી. નર્તન નગરીમાં વિવાહ થયો, ત્યાં કોઈ ન મળે નર કે નાર, હુઓ રણકાર નણદલ લેરી. બહુ આગળ સારી વાત કરી. આ વર પરિણાતા ભાંગી જોને વેલડી. શરીર બેહાય નહીં, હલાય નહીં સત્સંગમાં. રામ ભજી લે પ્રાણિયા પછી ભજ્યા છે નહીં. આ ખાયા થશે તારી જર્જરિત, પછી બેઠું રહેવા છે નહીં. ભાઈ આ શું કામ કઉ છું ભાઈ? વર પરિણાતા ભાંગી જોને વેલડી, નગરમાં હાટે પડી હડતાલ. આ હડતાલું પડે, હાટ બજારું બંધ થાય ને પેલા ખરીદી કરી લેજો ભાઈ. આમે હડતાલું પડે, આમે હડતાલ